હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફૂડ આઈડિયાઝ। આજે હું લાવી છું એકદમ યુનિક રેસીપી, જેને તમે ગ્રીન ચના સલાડ પણ બોલી શકો, ગ્રીન ચના ચાટ પણ બોલી શકો। તો અહીંયા ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી ખૂબ જ સરસ એવું સલાડ તૈયાર થાય છે। તો ગ્રીન ચણા જોશે, કોબી જોશે, કેપ્સિકમ, લીંબુ, ટમેટું, પનીર, એક તીખું મરચું, દાડમ, ગાજર અને ઘરનું ફ્રેશ માખણ। તમે માખણની જગ્યાએ ચીઝનો ઉપયોગ પણ કરી શકો છો। તો અહીંયા સૌપ્રથમ મેં ચણાને ફોલી અને કાઢી લીધા હતા તેના દાણા, અને બધા વેજીટેબલ્સ આ રીતે કટ કરી લીધા છે। તમે તમારા મત પ્રમાણે, તમારી પસંદ પ્રમાણે જે રીતે કટ કરવા હોય તે રીતે કરી શકો છો। અને ખૂબ ઓછું એમાં સામગ્રી ઉમેરાઈ છે। તો આમચૂર પાવડર, તીખા, મીઠું અને માખણ લીધું છે સાથે। તો અહીંયા મેં પહેલાં સૌપ્રથમ ગ્રીન ચણાને 5 મિનિટ માટે બોઇલ કરી લીધા હતા। ચણાને ચેક કરી લેવા કે સારી રીતે બફાઈ ગયા છે ને, જો નાના છોકરા ખાશે તો નહીંતર પેટમાં પચવામાં વાર લાગશે। તો આ રીતે સરસ એવા બફાઈ જાય એટલે વાટકીમાં કાઢી લેવાના। તો હવે મિક્સિંગ બાઉલમાં આપણે સૌપ્રથમ કોબી, કેપ્સિકમ, લીલું મરચું તીખું, ટમેટાં, ગાજર, પનીરના ટુકડા તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછા કરી શકો, અથવા કોઈ પણ વસ્તુ સ્કીપ કરવી હોય તો પણ કરી શકો। લીલા ચણા બોઇલ કરેલા અને દાડમ લીધા છે। હવે આપણે તેમાં થોડા મસાલા નાખશું। તો તેની માટે મેં અહીંયા આમચૂર પાવડર અડધી ચમચી સંચળ પાવડર, સંચળ, મીઠું સ્વાદ પ્રમાણે અને તીખાનો ભૂકો નાખ્યો છે। બસ થોડા પ્રમાણમાં મસાલો ઉમેરવાનો છે। તો અહીંયા 2 મોટી ચમચી જેટલું આપણે માખણ ઉમેરવાનું છે। માખણથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે। એક વખત લીલા ચણાની આ રેસીપી ટ્રાય કરજો। જો ન લીલા ચણા ખાતા હોય ને તે પણ આ ખાશે। તમે આમાં ડુંગળી નાખી દો એટલે એકદમ ચાટ બની જાય છે। તો અહીંયા લીંબુ અને ખાંડવીને આપણું સલાડ અધૂરું છે, તો અડધી ચમચી લીંબુ અને અડધાથી ઓછી ચમચી એટલી ખાંડ નાખી છે। તો જેથી આપણા સલાડમાં મીઠાશ આવી જાય। અને તમે અહીંયા ડુંગળી, સેવ વગેરે ઉમેરી દો એટલે લીલા ચણાની ચાટ આપણી બની જાય છે। તો અહીંયા ડુંગળી જે ખાતા હોય તે ઉમેરી શકે છે, અને પનીર વગેરે જે ન ખાતા હોય તે સ્કીપ કરી શકે છે। તો આપણું હેલ્ધી એવું સલાડ રેડી છે। તો આ સલાડને ડાયટમાં પણ તમે ઉમેરી શકો છો। તેને મેં લીંબુથી ગાર્નિશ કર્યું છે। તમે કોથમરી પણ ઉપરથી ભભરાવી શકો છો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો। ધન્યવાદ।